હેલો ગાઈઝ વોટ્સઅપ ગાઈઝ ઘણા બધા લોકો ગુજરાત ગવર્મેન્ટ દ્વારા લેવાતી અલગ અલગ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય છે, પરંતુ તેને કન્ફ્યુઝન હોય છે કે તે લેવાયેલી એક્ઝામ ક્યુ બોર્ડ કન્ડક્ટ કરાવે છે અને તે લેવાયેલી એક્ઝામ કયા ક્લાસ અને ગ્રુપમાં આવે છે તેમાં તેને કન્ફ્યુઝન હોય છે. સો આઈ એમ હિયર ટુ રિઝોલ્વ ઓલ યોર કન્ફ્યુઝન અબાઉટ ધીસ. ગુજરાતમાં મુખ્યત્વે 5 એક્ઝામ બોર્ડ છે. ફર્સ્ટ, જીપીએસસી કે જેને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન કહે છે. સેકન્ડ ઇઝ GSSB કે જેને ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ કહે છે. થર્ડ ઇઝ GPSSB કે જેને ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ કહે છે. ફોર્થ ઇઝ GPRB કે જેને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કહે છે. એન્ડ ફિફ્થ ઇઝ અધર બોર્ડ. Now let's talk about our first board GPSC કે જેને ગુજરાતીમાં ગુજરાત જાહેર સેવા આયોગ કહે છે. જીપીએસસી એ ક્લાસ 1, 2 એન્ડ અપર ક્લાસ 3 લેવલની એક્ઝામ કન્ડક્ટ કરાવે છે. ક્લાસ 1 કે જેને ગ્રુપ એ કહે છે તેમાં આવતી પોસ્ટ ડીસી કે જેને ડેપ્યુટી કલેક્ટર કહેવામાં આવે છે. આ ડેપ્યુટી કલેક્ટર એ ગુજરાત ગવર્મેન્ટના ઉચ્ચ સ્ટેટ લેવલ ઓફિસરમાંના એક છે. નેક્સ્ટ ડીવાયએસપી કે જેને ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કહે છે. નેક્સ્ટ ડીડીઓ કે જેને ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહેવામાં આવે છે. ઉપરાંત પીએફઓ કે જેને પોર્ટ ફાઇનાન્સ ઓફિસર કહેવામાં આવે છે. આ બધી પોસ્ટ ક્લાસ 1 ગ્રુપ એમાં આવે છે. જ્યારે વાત કરીએ ક્લાસ 2 કે જેને ગ્રુપ બી કહે છે તેમાં આવતી પોસ્ટ એસટીઓ કે જેને સ્ટેટ ટેક્સ ઓફિસર કહેવામાં આવે છે. નેક્સ્ટ ટીડીઓ કે જેને તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહેવામાં આવે છે. નેક્સ્ટ એસઓ સેક્શન ઓફિસર કે જેને વિભાગ અધિકારી પણ કહેવામાં આવે છે. ઉપરાંત મામલતદાર. આ બધી પોસ્ટ ક્લાસ 2 ગ્રુપ બીમાં સમાવેશ થાય છે. ક્લાસ 3ની વાત કરતાં પહેલાં આપણે એ જાણવું જરૂરી છે કે જીપીએસસી એ અપર ક્લાસ 3 લેવલની એક્ઝામ કન્ડક્ટ કરાવે છે, જ્યારે જીપીએસસી સિવાયના બીજા મુખ્ય બોર્ડ્સ એ ફક્ત ક્લાસ 3 લેવલની એક્ઝામ કન્ડક્ટ કરાવે છે. નાવ લેટ્સ ટોક અબાઉટ અપર ક્લાસ 3 કે જેમાં કોઈ ગ્રુપને પ્રાધાન્યતા નથી. તેમાં આવતી પોસ્ટ એસટીઆઈ કે જેને સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર કહે છે. નેક્સ્ટ નાયબ મામલતદાર. ઉપરાંત ડીવાયએસઓ કે જેને ડેપ્યુટી સેક્શન ઓફિસર કહે છે. આ ડેપ્યુટી સેક્શન ઓફિસર વિશે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તે ગુજરાત જાહેર સેવા આયોગ અથવા તો વિધાનસભા સચિવાલયમાં નિમણૂક પામે છે. નાવ લેટ્સ ટોક અબાઉટ જીપીએસસી એક્ઝામ પેટર્ન. તો જીપીએસસી એ ક્લાસ 1, 2 માટે 3 તબક્કામાં એક્ઝામ કન્ડક્ટ કરે છે. જો તમારે ક્લાસ 1, 2 અધિકારી બનવું હોય તો આ 3 તબક્કા જેવા કે પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ આ ત્રણેય તબક્કામાંથી પસાર થવું પડે. નાવ લેટ્સ ટોક અબાઉટ અવર સેકન્ડ બોર્ડ GSSB કે જેને ગુજરાતીમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કહે છે. GSSB એ ક્લાસ 3 લેવલની એક્ઝામ કન્ડક્ટ કરાવે છે. તેમાં ગ્રુપ એ અને ગ્રુપ બી એમ 2 પાર્ટ પાડવામાં આવે છે. ગ્રુપ એ કે જેમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને રેવન્યુ તલાટી જેવી પોસ્ટોનો સમાવેશ થાય છે. આ રેવન્યુ તલાટી વિશે ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે તે કલેક્ટર ઓફિસમાં મહેસૂલ અધિકારી તરીકે કામ કરે છે. ગ્રુપ બી કે જેમાં બિન સચિવાલય, જુનિયર ક્લાર્ક જેવી પોસ્ટોનો સમાવેશ થાય છે. આ જુનિયર ક્લાર્ક વિશે ધ્યાન રાખવા જેવી બાબત એ કે તે કલેક્ટર, મામલતદાર અને સચિવાલય ઓફિસમાં વહીવટી તરીકે કામ કરે છે. If we talk about GSSB exam pattern,
તો GHHB એ ગ્રુપ એ માટે 2 તબક્કામાં એક્ઝામ લે છે, પ્રિલિમ્સ અને મેઇન્સ, જ્યારે ગ્રુપ બી માટે ઓનલી MCQ પેપર હોય છે. Now let's talk about our third board GPHHB કે જેને ગુજરાતીમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ કહેવામાં આવે છે. GPHHB એ ક્લાસ 3 લેવલની એક્ઝામ કન્ડક્ટ કરાવે છે કે જેમાં કોઈ ગ્રુપનું પ્રાધાન્યતા હોતી નથી. તેમાં આવતી પોસ્ટ તલાટી કમ મંત્રી. આ તલાટી કમ મંત્રી એ ગામ લેવલનો ઓફિસર હોય છે. નેક્સ્ટ, જુનિયર ક્લાર્ક. આ જુનિયર ક્લાર્ક એ તાલુકા અથવા તો જિલ્લા લેવલનો ઓફિસર હોય છે. ઉપરાંત નાયબ ચીટનીસ. આ નાયબ ચીટનીસ વિશે ધ્યાન રાખવા જેવી બાબત એ કે નાયબ ચીટનીસ કરતાં પણ એક ઊંચી પોસ્ટ હોય છે ચીટનીસની, કે જે મુખ્યત્વે પ્રમોશન દ્વારા મેળવાય છે. નેક્સ્ટ, ગ્રામ સેવક. ઉપરાંત MPHW કે જેને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કહેવામાં આવે છે. આ MPHW એ મુખ્યત્વે પુરુષ કર્મચારી માટેની પોસ્ટ છે, જ્યારે FSW કે જેને ફિમેલ હેલ્થ વર્કર કહેવામાં આવે છે એ મુખ્યત્વે સ્ત્રી કર્મચારી માટેની પોસ્ટ છે. નાઉ લેટ્સ ટોક અબાઉટ ગુજરાતના યુવાનોનું પસંદીદા બોર્ડ એવું GPRB કે જેને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ કહે છે. GPRB એ ક્લાસ 3 લેવલની એક્ઝામ કન્ડક્ટ કરાવે છે, જ્યારે તેમાં કોઈ ગ્રુપને પ્રાધાન્યતા નથી. તેમાં આવતી પોસ્ટ PSI કે જેને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કહેવામાં આવે છે. નેક્સ્ટ, ASI કે જેને અસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કહેવામાં આવે છે. ઉપરાંત કોન્સ્ટેબલ કે જેને LRD લોક રક્ષક દળ પણ કહેવામાં આવે છે. આ બધી પોસ્ટ GPRB દ્વારા કન્ડક્ટ થાય છે. નાઉ લેટ્સ ટોક અબાઉટ અધર બોર્ડ કે જે સ્વતંત્ર રીતે પોતાની અલગ અલગ પોસ્ટ માટે એક્ઝામ કન્ડક્ટ કરતી હોય છે. જેમ કે હાઈકોર્ટ એ પોતાના હાઈકોર્ટ અસિસ્ટન્ટ માટે અલગથી એક્ઝામ કન્ડક્ટ કરતી હોય છે. ઉપરાંત હાઈકોર્ટ બિલીફ અને હાઈકોર્ટ DYSO કે જેને હાઈકોર્ટ ડેપ્યુટી સેક્શન ઓફિસર પણ કહેવામાં આવે છે. આ હાઈકોર્ટ ડેપ્યુટી સેક્શન ઓફિસર વિશે ધ્યાન રાખવા જેવી બાબત એ કે તે અહેમદાબાદમાં આવેલી હાઈકોર્ટમાં વહીવટી તરીકે કામગીરી કરે છે. ઉપરાંત ટેટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી અને પ્યુન જેવી અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ બોર્ડ્સ એક્ઝામ કન્ડક્ટ કરતા હોય છે. સો યસ ગાઈઝ, આઈ હોપ કે તમારું કન્ફ્યુઝન દૂર થયું હશે અને તમને વિડીયો પસંદ આવ્યો હશે. આઈ વિલ મીટ યુ ઇન નેક્સ્ટ વિડીયો. ટિલ થિંક સ્માર્ટ, એમ હાઈ. થેન્ક યુ.